એક તરફ ગુજરાતને આ વરસાદ ગમરોળી રહ્યો છે અને બીજી તરફ જે જિલ્લાઓની પરિસ્થિતિ સામે આવી રહી છે તેમાં હવામાન વિભાગે પણ મોટી શક્યતા વ્યક્ત કરી છે કે આગામી દિવસોની અંદર આવનારા 5 દિવસ વરસાદ કંઈક આવી જ જમાવટ કરવાનો છે, જ્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ 5 અને 6 જુલાઈના રોજ લગભગ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા સેવાઈ રહી છે, તો 7 જુલાઈના રોજ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે તે અનુસાર આજે જુલાઈના રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી શક્યતા છે અને ભારે વરસાદને પગલે બનાસકાંઠા, સુરત, ડાંગ, નવસારી તેમજ વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। Day 2 के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली और साथ में ऑरेंज अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रीजन के वो सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए पंचमहल, बड़ोदरा, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और डे 4 की बात करेंगे तो डे 4 के लिए गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, महिसागर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। આવનારા 5 દિવસ અનેક સ્થળે ભારે વરસાદની શક્યતા છે અને એને પગલે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે અને એટલે જ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને આ સમગ્ર સમય દરમિયાન 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને પણ આ 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે।